આ વિશે અમે ચેતરભાઈની સાથે અથવા આદિવાસી સમાજની સાથે કોઈ વાતચીત કરી નથી અથવા કોઈ એવું અમારું આયોજન નથી. ચેતરભાઈ નથી એટલે ત્યાંના આગેવાનો દ્વારા મારી મુલાકાત પણ કરી હતી. જ્યારે અમે જિજ્ઞેશભાઈ મેવાણીની જોડે અમે કેવડિયામાં હતા ત્યારે પણ ત્યાંના આગેવાનો અમને મુલાકાત કરવા આવ્યા. ત્યારબાદ અહીં પણ અમારી મુલાકાત થઈ અને અમને એમ કીધું છે સામાજિક રીતે તમે અમારા જાતિના દાખલા માટે, જળ જંગલ જમીનના પ્રશ્ન માટે અને ફોરેસ્ટ એક્ટ માટે અમારા વિસ્તારમાં આવો અને અમારે આવેદનપત્ર આપવું છે. અત્યારે બી તમે મારા સોશિયલ મીડિયામાં મારી પોસ્ટ જુઓ, એ કોઈ કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીની નથી. અમે ત્યાં સોશિયલી જવાના છે, પરંતુ અમે અમારા ત્યાંના જિલ્લા પ્રમુખને અમે સાથે રાખીશું. અમે ત્યાંના અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને પણ સાથે રાખીશું. અમારે કોઈના સેંધમાં તીર મારવું નથી. અમારે તો આદિવાસી સમાજની સમસ્યામાં ચેતરભાઈ ત્યાં હોય કે નહીં હોય, પરંતુ એ સમસ્યામાં અમારે ત્યાંના આદિવાસી સમાજની સાથે રહેવું છે. એટલે આદિવાસી સમાજની વાત કરીએ તો આદિવાસી સમાજને લઈને ચૈતર વસાવા પણ એક આંદોલન ચલાવી રહ્યા છે કે અલગ ભીલ પ્રદેશનું. તો આ અલગ ભીલ પ્રદેશ મામલે આપનું શું મંતવ્ય છે, આપનું શું રજૂઆત છે? શું અલગ ભીલ પ્રદેશની માંગ હોવી જોઈએ? અલગ ભીલ પ્રદેશ એ દાહોદ વિસ્તાર છે, જ્યાં મધ્યપ્રદેશ નજીકમાં છે, જ્યાં રાજસ્થાન નજીકમાં છે. એ વિસ્તારની માંગણી પણ છે, પરંતુ આ વિશે અમે ચેતરભાઈની સાથે અથવા આદિવાસી સમાજની સાથે કોઈ વાતચીત કરી નથી અથવા કોઈ એવું અમારું આયોજન નથી. પરંતુ જો જરૂર જણાશે તો અમે અલગ ભીલ પ્રદેશમાં ત્યાંના આગેવાનોને સહકાર આપીશું. અનંતભાઈ, હવે તાપી રિવર પાર પ્રોજેક્ટની વાત કરીએ તો આગામી સમયમાં શું આપની યોજના છે અને આગામી સમયમાં આંદોલન કઈ રીતનું હોઈ શકે? 2022માં જ્યારે આંદોલન અમે કર્યું હતું, મોટે ભાગેની રેલીમાં તમારા પત્રકારો, તમારા રિપોર્ટર અમારી જોડે હતા. એ આંદોલન 2010 થી આગેવાનો કરે છે. આ આંદોલન મેં ધારાસભ્ય બન્યા પછી આપણે સંઘર્ષ સમિતિ, જે ડેમ સંઘર્ષ સમિતિ તમે કહો, એની સાથે રહીને એમની આગેવાનીમાં અમે આ કર્યું છે. કારણ કે અહીંને સરકાર શું છે, જાડી ચામડીની સરકાર છે, આંધળી, બેરી ને ગૂંગી છે. જો એને જગાડવી હોય તો આંદોલનો કરવા પડે અને રસ્તા પર ઉતરવું પડે. અને આદિવાસી સમાજ આ વખતે ખરેખર કહેવાય તો આર પારની લડાઈ લડવામાં તૈયાર છે.